લગ્નમાં મળેલી છોકરીને નાળાની જાડીમાં લઈ જઈને વાંકી વાળી એવી ગમગમાવી કે કરવા લાગી અજીબ વાત. મિત્રો, મારું નામ અમિત છે. મારી ઉંમર 24 વર્ષની છે. હું દેખાવમાં એકદમ ફિટ અને રૂપાળો છોકરો છું અને મારી હાઇટ 6 ફૂટની છે અને હું એક બિંદાસ અને રમજીશ છોકરો છું. એકવાર હું મારા એક સંબંધીના લગ્નમાં ગયો હતો. ત્યાં મારી નજર એક છોકરી પર ગઈ. એ દેખાવમાં જોરદાર લાગતી હતી. ઊંચાઈમાં થોડી ટૂંકી હતી, પણ એનો રંગ અને ફિગર બહુ મસ્ત હતું. તેનું નામ જ્યોતિ હતું. તે પણ વરપક્ષની હતી. હવે હું એને જોવા લાગ્યો અને એ પણ મારી સામે જોઈને સ્માઇલ આપતી હતી. અમે ઘણી વખત આંખોનો સંપર્ક કર્યો અને એકબીજાને જોયા કરતા હતા. હવે એ મારી સામે આંખથી ઇશારો પણ કરતી હતી અને હું પણ આજુબાજુમાં જોઈને એની સામે ઇશારો કરતો હતો. ત્યાં બધા જમવા માટે જવા લાગ્યા અને હું પણ જમવા માટે આવી ગયો. ત્યાં જઈને મેં મારી આંખોથી તેને શોધવાનું શરૂ કર્યું અને થોડી વાર પછી એ મને દેખાણી અને તે પણ મને શોધી રહી હતી. અમારી નજર મળતા હું જઈને તેની પાસે બેઠો. થોડા સમય હું શાંતિથી બેઠો કારણ કે મને થોડો ડર લાગતો હતો. પછી એને મારી સામે જોઈને સ્માઇલ આપી. પછી અમે વાતો કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં અમે એકબીજાને પરિચય આપ્યો અને અમે વાત કરવા લાગ્યા. થોડી વાર પછી તે મારી નજીક આવી અને મારી જોખને સહેજ કરવા લાગી. મારી અંદર પણ કંઈક થવા લાગ્યું હતું અને અચાનક તેણે બધાની સામે મારા હાથમાં એનો હાથ નાખ્યો અને મારી સાથે વાતો કરવા લાગી. ત્યાં બીજા લોકો પણ હતા, જેથી બધાને બધું જ દેખાતું હતું. અન્ય લોકો શું વિચારશે તેનાથી મને ખૂબ ડર હતો. ત્યાં પણ ઘણા લોકો મને ઓળખતા હતા અને મારા ઘણા મિત્રો એવા હતા જેઓ મને વારંવાર આવભાવ ધારા કરી રહ્યા હતા કે તેઓ આ બધું ધ્યાનથી જોઈ રહ્યા. અને હું ઊભો થઈને બહાર જવા લાગ્યો અને જતી વખતે એને ઇશારો કર્યો કે બહાર આવે અને એ મારી પાછળ આવવા લાગી. મિત્રો, વિડીયોમાં ખરી મજા હવે આવશે. મિત્રો, વિડીયો આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો, વિડીયો આગળ વધીએ અને વિડીયોની મજા માણીએ. લગ્નની જગ્યાએ જ્યાં હતી તે બાજુમાં એક સુમસામ જગ્યા હતી. એટલે મેં તેને ઇશારાથી તે બાજુ જવાનું કહ્યું. એટલે મને હંગ કરીને ચાલવા લાગી. ત્યાં મારી નજર એક નાળા પર પડી. એટલે હું એને લઈને નાળાની અંદર આવી ગયો. એ નાળું જાડીઓથી ઘેરાયેલું હતું અને અમે બંને જાડીઓમાં અંદર પ્રવેશ. હવે મારા હૃદયના ધબકારા ખૂબ જ ઝડપથી ધબકતા હતા. મેં તેને મારી બાજુમાં બેસાડીને ધીમે ધીમે તેના દબાવવાનું શરૂ કર્યું. મને તેના દબાવવાની મજા આવી રહી હતી અને તે પણ આનંદ લઈ રહી હતી અને મને સાથ આપવા લાગી. પછી એ મારી વધુ નજીક આવી ગઈ અને અમે ચુંબક કરવા લાગી અને હું પણ તેના સાથે આપવા લાગ્યો. અમે જંગલી કૂતરાની જેમ એકબીજાને વળગી પડ્યા હતા અને પછી અમારી વચ્ચે એવો માહોલ બન્યો કે તમને શું વાત કરું. અને પછી અમે જે કર્યું તે 2 કલાક સુધી ચાલ્યું અને પછી પાછા અમે લગ્નની જગ્યાએ હાજર થઈ ગયા. જો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.